પાદરીએ એવું કીધું કે તું સમાજનો ગદ્દાર છો, તો ખોડલધામની સામે પડ્યો છો. મેં કીધું ખોડલધામમાં તો હું કાયમ સક્રિય છું. તો મને કે રાજીનામું દઈ દેજે, નકર નરેશ પટેલ અને મારી ટીમ તને મારી નાખવાનું પ્લાનિંગ કરીએ છે. તું સમાજનો ગદ્દાર છો, તે સરદારધામમાં શું કામ જવાબદારી સંભાળી? સરદારધામની પ્રવૃત્તિઓ રાજકોટમાં વધે એવું તું શું કામ કરે છો? મિત્રો, આ મામલે રાજકોટના એક આગેવાન અને સરદારધામના જે તાજેતરમાં જ ઉપપ્રમુખ તરીકે જેમની વરણી કરવામાં આવી છે એવા જયંતિ સરદારા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. હુમલો કરનાર બીજું કોઈ નહીં, જુનાગઢ ફરજ બજાવતા એક પીઆઈ છે. જો કે આમાં પોલીસ અને સામાજિક સંસ્થાઓની કોઈ વાત જ નથી. જે છે એ પટેલના બે સંગઠનો જે છે, સરદારધામ અને ખોડલધામ, એ બંનેના આગેવાનો સમાજની ઉપર વર્ચસ્વ જમાવવા માટેનો કદાચ આ પ્રયાસ હોઈ શકે છે. શું બન્યું? આવો જાણી વિગતે અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, રાજકોટના સામાજિક રાજકારણને હચમચાવી નાખનાર એક બનાવ સામે આવ્યો છે, જેમાં જયંતિભાઈ સરજારા કે જે અલગ અલગ એસોસિએશનમાં પ્રમુખ છે, જુદા જુદા સંગઠનોમાં પણ સામાજિક દાયિત્વ નિભાવી રહ્યા છે. તાજેતરમાં જે કઈ રામકથા અત્યારે સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે ચાલી રહી છે, એમાં પણ એ સંગઠનમાં છે. પરંતુ છાને ખૂણે કંઈક રમત રમાઈ રહી છે. ખોડલધામનું વર્ચસ્વ દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. નરેશ પટેલ કંઈક કોલ્ડ સ્ટોરેજમાં વહી ગયા હોય એવું છે. કોઈ પણ રાજકીય પક્ષો એમને ગણતા નથી. ખોડલધામનું વર્ચસ્વ ધીમે ધીમે ઓસરતું રહ્યું છે. ખોડલધામના જે કઈ એક જેને કહેવાય કે મોટા નામ સાથે એક સમાજ એકત્રિત થયો હતો, કાગવડ ધામ બનાવ્યું, અને જે કાંઈ બન્યું, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક જે કાંઈ એવા કોચિંગ ક્લાસ ને આ તે બધું બનાવ્યું. પરંતુ સામાજિક અસર અથવા તો એમ કહી શકાય કે લેઉવા પટેલ સમાજને એકત્રિત કરીને એક વજન અને એક વર્ચસ્વ રાખવાનો જે કાંઈ પ્રયાસ થઈ રહ્યો હતો, એમાં કંઈક ઓટ તો આવી રહી છે. બીજી તરફ સરદારધામ, હવે આમ તો એવું કહેવાય છે કે ખોડલધામ એટલે લેઉવા પટેલ સમાજનું ધામ, જ્યારે સરદારધામ એટલે કડવા પટેલ સમાજનું ધામ. બંને જે ધામ છે એટલે કે મા ખોડલ અને મા ઉમિયા, બરાબર, એ બેનું આપણે જે એવું પણ નામ આપ્યું કે મા ખોડલ ઉમિયા પાટીદાર સમાજ, એક સમાજનું વર્ચસ્વ, વજન અને એક નામની નીચે જ બધાએ કામ કરવું, આવા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા. પરંતુ એવું કહેવાય છે ને કે આવા બધા જે સામાજિક સંગઠનો છે કે એક નાત જેને કહેવાય, એનું પ્રમુખ પદ સંભાળવું અથવા તો એમાં વજન વર્ચસ્વ રાખવું, એ વજન વર્ચસ્વની આડમાં રાજકીય લાભ મળતા જ હોય છે. આ વર્ચસ્વની લડાઈ જે શરૂ થઈ છે એ અમદાવાદથી શરૂ થઈ છે અથવા તો ઉમિયાધામ તરફથી શરૂ થઈ છે. પહેલા તો જયંતિભાઈ સરદારા ઉપર જે હુમલો થયો છે એ હુમલાના સીસીટીવી ફૂટેજ જુઓ અને જયંતિભાઈ સરદારા શું કહે છે એ પહેલા આપણે સાંભળીએ. પાદરીએ એવું કીધું કે તું સમાજનો ગદ્દાર છો, તો ખોડલધામની સામે પડ્યો છો. મેં કીધું ખોડલધામમાં તો હું કાયમ સક્રિય છું, એમાં સામે પડવાની ક્યાં વાત જ છે. તો કે સરદારધામનો ઉપપ્રમુખ તો શું કામ બન્યો? મેં કીધું ભાઈ, સરદારધામ સેવાકીય પ્રવૃત્તિ કરે છે, વિદ્યાર્થીઓને લક્ષી કામ કરે છે, ખોડલધામ પણ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. બેયમાં હું તો જોડાયેલો છું. તો મને કે રાજીનામું દઈ દેજે, નકર નરેશ પટેલ અને મારી ટીમ તને મારી નાખવાનું પ્લાનિંગ કરીએ છીએ. ખોડલધામ પણ મારો પરિવાર છે, સરદારધામ પણ મારો પરિવાર છે. તો મને કે તને ભાજપ, મેં કીધું ના, મને કોઈની હવા નથી. કે સરદારધામમાં ગદ્દી સુતરિયાની હવા છે? મને કોઈની હવા નથી. હું તો સમાજનું એક કામ સેવાકીય પ્રવૃત્તિનું કરું છું. જો મિત્રો, આમાં સ્પષ્ટ જણાય આવે છે કે હુમલો કરવામાં આવ્યો છે, હકીકત છે. હોસ્પિટલની બિછાનેથી જયંતિભાઈ સરદારા જે રીતના અલગ અલગ વાક્યો, જો પેલા આ કહેવાનું પાછળ કારણ શું?
તો મને કે રાજીનામું દઈ દેજે, નકર નરેશ પટેલ અને મારી ટીમ તને મારી નાખવાનું પ્લાનિંગ કરીએ છીએ. હવે આ પણ સાંભળો કે આવું કહેવાનું કારણ પણ શું કે સરદારધામમાં ગદ્દી સુતરિયાની હવા છે. કડવા પટેલ અને લેવા પટેલ સમાજ વચ્ચેનો આ એક ભેદ છે. એ ભેદ હવે સપાટી ઉપર આવી રહ્યો છે. સપાટી ઉપર આવવાનું કારણો વજન અને વર્ચસ્વ સિવાય કશું જ નથી. હવે તમે સાંભળો કે ખોડલધામના પ્રવક્તા જે છે એ શું કહી રહ્યા છે. જે ગઈકાલે રાત્રે જે ઘટના બની એ ખરેખર નિંદનીય અને કમનસીબ ઘટના છે. આવું સમાજમાં તો ઠીક, સમાજ સિવાય પણ આવું ક્યારેય બનવું ના જોઈએ. અને આ બાબત અમારા ચેરમેન આદરણીય નરેશભાઈ હાલ ફોરેનમાં છે. આ વાતની જાણ અમે એને કરી ત્યારે નરેશભાઈએ પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી અને નરેશભાઈએ પણ કીધું કે જે કાંઈ બન્યું છે એ કમનસીબ છે, આવું ક્યારેય બનવું ના જોઈએ. એ કહી રહ્યા છે કે નરેશ પટેલનો આમાં કોઈ હાથ નથી. નરેશ પટેલ આવી કોઈ હીન પ્રયાસ કરી શકે નહીં. તો ભાઈ આ પાદરિયાભાઈ શેમાંથી વચ્ચે આવ્યા? હવે મુદ્દો સમજવાનો એ છે કે અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે પીઆઈ પાદરિયા અને જયંતિ સરદારા મિત્રો હતા. એ બંનેની વચ્ચે કંઈક એવું બન્યું, હુમલો થયો, પરંતુ એવું સીધું સાદું લાગે એવું તો આ નથી જ. મિત્રો, એટલું ચોક્કસ કહી શકાય કે ખોડલધામ અને સરદારધામ એ બંનેની વચ્ચે અંતસ પડી ગઈ છે. એ અંતસ પડવાનું મુખ્ય કારણ સમાજ ઉપર પોતાનું વર્ચસ્વ સાબિત કરવાનું છે. આના છેડા બીજે પણ અડતા હોય. જે રીતે જયેશભાઈ રાદડિયાની ચૂંટણી વખતે પ્રયાસો કરવામાં આવ્યા હતા, કદાચ એવું પણ બની શકે કે જો તમે સાંભળો કે ભાઈ પરેશભાઈ ગજેરા છે, એ પણ સરદારધામનું જે કાંઈ અત્યારે બિલ્ડિંગ બનવાનું છે એમાં કાર્યરત છે. જયંતિભાઈ સરદારા ઉપપ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. એવું પણ કહેવાય છે કે આ બધા જે આગેવાનો જે છે એ ખોડલધામના નામે ફંડ ને એ બધું લાવી દેવાનું હતું, એના બદલે હવે સરદારધામમાં લાવે છે. ના, પટેલ સમાજ એટલો નબળો નથી. પરંતુ આ જે લડાઈ છે એ એક વ્યક્તિ દ્વારા જે એકાધિકાર જેને ભોગવવામાં આવી રહ્યો છે એની સામે હોઈ શકે છે. પટેલ સમાજના અમે આ અગાઉ પણ વાત કરી હતી કે આ વજન અને વર્ચસ્વની લડાઈ છે. નરેશ પટેલ એક વ્યક્તિત્વ હતું કે જે વ્યક્તિત્વ ઉપર ભરોસો અને વિશ્વાસ રાખીને છેલ્લા 3, 4, 5 વર્ષથી જે કાંઈ સમાજ જે છે એમની પાછળ ચાલ્યો છે. પરંતુ હાલના સમયની અંદર ભાજપ, કોંગ્રેસ કે આપ આ વ્યક્તિત્વ કે આ સમાજના આગેવાનને સ્વીકારતા નથી. જ્યારે સરદારધામના જે કંઈ આગેવાનો છે એ બધા જ પક્ષોમાં પોતાનું એક કામ કરાવી શકે છે, વજન વર્ચસ્વ ધરાવે છે. એવું અત્યારે ખોડલધામના સાથે સંકળાયેલા આગેવાનોને લાગી રહ્યું છે. આ જલ્દી સમજી લેવાની જરૂર છે. હવે નરેશ પટેલ આવે અને એ બધાને મળે, પોતાનું વક્તવ્ય આપે, પરંતુ જે રીતે જયંતિ સરદારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે એટલે એ ચૂપ રહેશે એ શક્ય જ નથી. આ પ્રકરણ હજી આગળ ચાલવાનું છે. આપણે જોઈએ કે આ ખોડલધામ અને સરદારધામ વચ્ચેની જે લડાઈ છે એ હવે સપાટી ઉપર આવી ગઈ છે. બટેંગે તો કટેંગે એ સૂત્ર જે રીતે આપવામાં આવ્યું હતું, બરાબર છે, એ સૂત્ર મુજબ જ કદાચ જે છે આ કઈ મત લેવા માટેનું નથી, પણ પોતાનું વજન અને વર્ચસ્વ સાબિત કરવાનું તો છે જ. સમાજ એક રહી શક્યો નથી. આભાર. આવા જ અવનવા અહેવાલ જોવા માટે યુનિકોસ ન્યૂઝ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.